નમસ્કાર વિદ્યાર્થીઓ, આજનો આપણો યુટ્યુબનો ચોથો લેક્ચર. આપણે અગાઉના લેક્ચરમાં જોયું તેને અનુરૂપ સ્થાન કિંમતના આધારિત દાખલા પ્રશ્નો આપણે જોતા હતા. તેવી જ રીતે હવે હજી આપણે સ્થાન કિંમતને રિલેટેડ પ્રશ્નને જોવાના છે, પરંતુ કેવા પ્રકારના અલગ અલગ પ્રશ્નો નવોદય, સૈનિક શાળા અને સીઈટીની પરીક્ષામાં પૂછાય છે તે પરીક્ષાને ધ્યાને લઈ અને આપણે પ્રશ્નોને જોઈએ. તો આગળ અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. સ્થાન કિંમત આધારિત જે દાખલા છે તેની અંદર જે આપણે પ્રશ્ન જોવાના છે તે પ્રશ્નની અંદર આપણને પહેલા એક પ્રશ્ન આપેલો છે. અહીંયા 7,64,252 આપેલ બેની સ્થાન કિંમતનો સરવાળો કરો. અહીંયા હવે આપણે જે પ્રશ્નો જોવાના છે તે સ્થાન કિંમતના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારને રિલેટેડ પ્રશ્નો જોવાના છે. આ બધા જ પ્રશ્નો જવાહર નવોદય, સૈનિક શાળા, સીઈટી, જ્ઞાન સાધના વગેરે પરીક્ષામાં કંઈક ને કંઈક પૂછાતા હોય છે. પ્રશ્નને સમજીએ આપણે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે 7,64,552 બેની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો તમે આ પ્રશ્નમાં જો તમને બે છે ને બે જગ્યાએ દેખાશે. એક તો અહીંયા બે છે, એક અહીંયા બે છે. બે જગ્યાએ દેખાય છે. હવે આ બે જે બે જગ્યાએ દેખાય છે તે બંનેની સ્થાન કિંમત આપણે પહેલા જોવાની છે. તો અહીંયા તમે જુઓ, એકમના સ્થાન ઉપર બે છે દશક, અને એક બીજું 100 ના સ્થાન ઉપર. એટલે એકમ અને 100 ના સ્થાન ઉપર અહીંયા બે છે. તો પહેલા 100 ના સ્થાન ઉપર બે છે એની સ્થાન કિંમત લખીએ. તો અહીંયા પહેલા આપણે રકમ લખીએ 7,64,252. આ એક રકમ છે જેમાં આપણે બે વસ્તુને કન્સિડર કરવાની છે, બે વસ્તુને આપણે ધ્યાને લેવાની છે. તો અહીંયા તમે ધ્યાન આપજો. પહેલા આ બેની સ્થાન કિંમત લખીએ તો બે લખ્યા, એની પછી જેટલા અંક આપેલા છે, ડિજિટ આપેલા છે, એટલા આપણે 0 અહીંયા લખવાના છે. તો 200 આપણે આને શું કરવાનું કીધું? સરવાળો. એટલે અહીંયા સરવાળો કરશું. તો સરવાળાની જગ્યાએ ઘણી વખત અહીંયા યોગ કરો એમ લખ્યું હોય, યોગ કરો એનો મતલબ પણ સરવાળો જ થશે, અથવા જોડો એમ લખ્યું હોય તો એનો મતલબ તમારે સરવાળો જ લેવાનો છે. ખૂબ સરસ. એકમના સ્થાન ઉપર બે છે તેને લખીએ, એનો સરવાળો કરીએ. 202 202. આપણને એમાં કોઈ ઓપ્શન આપેલો છે, આપણે ચેક કરી લઈએ. 202. યસ, ઓપ્શન એ છે ને. ખૂબ સરસ પ્રશ્ન વિદ્યાર્થીઓ. સ્થાન કિંમતને રિલેટેડ આવા પ્રશ્નો પૂછાતા હોય છે આપણને ઘણી વખત. આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. આગળના પ્રશ્નની અંદર પણ આવું છે, સ્થાન કિંમતનો તફાવત. હવે તફાવત શબ્દ આવે તો આપણે શું કરવાનું એ તમને બધાને વિદ્યાર્થીઓ ખ્યાલ છે. તફાવત શબ્દ આવે ત્યારે શું કરવાનું? યસ, બાદબાકી. તફાવત શબ્દ આવે એટલે આપણે બાદબાકી કરીએ છીએ. અહીંયા ધ્યાન આપજો. આપણને અહીંયા એક રકમ આપેલી છે 8,53,535. આવી રીતની એક રકમ આપેલી છે તમને, 8,53,535. આ રકમની અંદર તમને શું કીધું? 5ની સ્થાન કિંમતનો તફાવત. તો અહીંયા તમને 5 કેટલી જગ્યાએ દેખાય પહેલા જુઓ. 5ની સ્થાન કિંમતનો તફાવત તો 1, 2, 3, 3 જગ્યાએ અહીંયા 5 હશે જુઓ. એટલે એનો મતલબ કે આ ત્રણેયનો તમારે તફાવત લેવાનો છે. બીજી એક વાત તમારે અહીંયા ખાસ એ યાદ રાખવાની છે કે તમે જ્યારે તફાવત એટલે બાદબાકીની ગણતરી કરતા હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે પ્રશ્નને 2 સ્ટેપમાં ગણવાનો છે. જો 1, 2 ને 3, 5 3 વખત છે. કયા કયા સ્થાન ઉપર છે? તો કે એકમ, પછી આ દશક, એક 100 ના સ્થાન ઉપર છે, 1000 અને એક 10,000 ના સ્થાન. 10,000, 100 અને એકમ 3 સ્થાન ઉપર અહીંયા તમને 5 દેખાશે. પેલા સૌથી મોટા લખો 5. 1, 2, 3, 4. 1, 2, 3, 4. આ 5ની સ્થાન કિંમત. ત્યારબાદ આ 5 લેવાના. 1, 2, 1, 2. આનો તફાવત લેવાનો છે તમારે. 0, 0, 10, 9, 4. અહીંયા આવશે 5, 9, 4. હાલ, હવે અહીંયા તમને જે જવાબ મળ્યો 49,500, અહીંયા આ જે જવાબ મળ્યો એમાંથી આ 5 તમારે માઇનસ કરવાના છે. -5 માઇનસ કરો. 10, 9, 4. 5 વધશે અહીંયા 9, 4, 9, 4. 49,495 આપણો આવો કોઈ ઓપ્શન છે એ આપણે પહેલા ચેક કરીએ. 49,495, 49,495 આવો આપણો કોઈ ઓપ્શન છે આપણે ચેક કરવાનો. નહીં, અહીંયા ઓપ્શન નથી. ઓપ્શનમાં
ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે, આપણે જોઈએ. એટલે આપણો સાચો જવાબ આ થશે, યાદ રાખજો 49,495. આવો આપણો જે ઓપ્શન આવે તે ઓપ્શન આપણો પ્રશ્નમાં સાચો ગણાશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એટલે આવા પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રશ્ન 2 સ્ટેપની અંદર તમે ગણેલો છે. આપણે પ્રશ્નની ગણતરીમાં પેપરની અંદર ખાસ ધ્યાન રાખવાનું, સ્પીડ રાખવાની છે. સમજવા માટે આપણે પ્રશ્નને એકદમ ધીરેથી સમજીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નમાં તમને એમ કીધું 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર જણાવો. 2 ની સ્થાન કિંમતનો કીધું, આપણે સરવાળાનો પ્રશ્ન જોયો, બાદબાકીનો પ્રશ્ન જોયો, ત્યારબાદ હવે જે પ્રશ્ન છે તે ગુણાકારનો પ્રશ્ન છે. 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર, તો સૌથી પહેલા આપણને અહીંયા રકમ આપેલી છે 4,06,242. 4,06,242 અહીંયા તમને આપેલું છે. એમાં તમને એમ કીધું 2 ની સ્થાન કિંમતનો ગુણાકાર જણાવો. 2 ની સ્થાન કિંમતનો તમારે ગુણાકાર કરવો એટલે પહેલા જેટલા 2 આપ્યા છે એ 2 જોઈ લો, ત્યારબાદ એ 2 ની સ્થાન કિંમત લખો અને પછી એનો તમારે ગુણાકાર કરવાનો છે. ખૂબ સરસ, અહીંયા ધ્યાન આપજો. 2 કેટલી વાર છે? અહીંયા 2 ટાઈમ્સ, 2 વખત અહીંયા 2 તમને આપેલા છે. 2 ની સ્થાન કિંમત કેટલા ડિજિટ છે? અહીંયા 2 ડિજિટ, એટલે 2 શૂન્ય લાગશે. ઇન્ટુ 2, 200 ગુણ્યા 2, 2 ઇન્ટુ 200, 400 આપણો આન્સર છે. યસ, ઓપ્શન ડી 400. ખૂબ જ સરળ પ્રશ્ન છે. અહીંયા તમને પ્રશ્નની અંદર કંઈ પણ જગ્યા બદલાતું રહેશે એ આપણે જોવાનું નથી. સોરી, એ વસ્તુ જ આપણે ખાલી જોવાની છે કે આ અહીંયા બદલાતું રહેશે એટલે એની યોગ્ય રીતે સ્થાન કિંમત લખવાની, એમાં ભૂલ ન પડવી જોઈએ. અને જે કંઈ સરવાળો બાદબાકી ગુણાકાર આપ્યો હોય તેને ધ્યાનથી ગણી લેવાનો. આગળનો પ્રશ્ન જુઓ. ત્યારબાદ તમને એક બીજો પ્રશ્ન આપેલા પ્રશ્નમાં 1 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો છે એ તમારે કહેવાનું છે. 1 ની સ્થાન કિંમતનો સરવાળો પ્રશ્ન એકદમ સરળ છે. આ પ્રશ્નની અંદર તમે 1 કેટલી વાર છે જુઓ, 1 2 3 ટાઈમ છે. પરંતુ આ પ્રશ્ન આપણો આખો એક જ સ્ટેપમાં થઈ જશે. હવે જો પ્રશ્ન હું તમને અડધો કરાવીશ, અડધો તમારે જાતે કરવાનો છે. કેવી રીતે ગણવાનો છે તો અહીંયા ધ્યાન આપો. ખૂબ સરસ છે અને સરળ છે, તમને આવડશે. પહેલા અહીંયા આપણને પ્રશ્નની અંદર શું કીધું છે એ લખી દઈએ. 9,18,191 ની અંદર 1 ની સ્થાન કિંમતનો સરવાળો કરો એવું તમને કીધું. તો 1 ની સ્થાન કિંમત આપણે લખીએ. પેલા આ 1 છે, 1 2 3 4, 1 2 3 4. ત્યારબાદ આ 1 આપણે લેવાના છે, તો 1 અને 2 0, 1 2, કેમ કે 2 અંક છે એની પાછળ. અને પછી આ જો સરવાળો હોય તો આપણે ડાયરેક્ટ જેટલા પદ સ્ટેપ થતા હોય બધા સ્ટેપ એક સાથે લખીએ તો ચાલે. 1 0 1 0 1. આવો આપણો જવાબ આવશે. તો આવો આપણો કોઈ જવાબ છે, ચેક કરો તો. ઓપ્શન એ બી સી ડીમાં કોઈ જવાબ છે? હા, ઓપ્શન એ છે અહીંયા તમારી સામે. ખૂબ જ સરસ પ્રશ્ન છે અને સરળ. તો પ્રશ્ન આપણે અડધો ગણાવવાનો હતો પણ આખો ગણાવી દીધો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? હાલો આગળનો પ્રશ્ન એકદમ સરળ છે, તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન તમને કંઈક આપેલો છે, સ્થાન કિંમતનો તફાવત જણાવો. પ્રશ્ન હવે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણવાનો છે. ખૂબ જ સરસ પ્રશ્ન છે. 7 અહીંયા 2 વાર આપ્યા, 1 વખત અને 2 વખત. સૌથી મોટી સ્થાન કિંમતમાંથી સૌથી નાની સ્થાન કિંમત તમે માઇનસ કરશો એટલે તમને આ 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન જવાબમાં મળશે. આ પ્રશ્ન તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે. એના પછીનો જે પ્રશ્ન છે ગુણાકારનો છે. આપણે હમણાં જ ગુણાકારનો એક પ્રશ્ન જોયો ને, 200 ગુણ્યા 2 400 જવાબ આવતો હતો. બસ એવો જ આ પ્રશ્ન છે. પ્રશ્નની અંદર શું 8,45,343માં 3 ની સ્થાન કિંમતનો ગુણાકાર કેટલો છે એ તમારે કહેવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? પ્રશ્ન તમે જાતે જોઈ જુઓ અને તમારે જાતે ગણવાનો છે. પ્રશ્ન વિદ્યાર્થીઓ જોઈ લો એક વખત. પ્રશ્ન જોવાઈ ગયો વિદ્યાર્થીઓ? સરસ. હાલો આગળનો પ્રશ્ન. ઓકે, હવે અહીંયા તમને કંઈક ટોપિકમાં થોડોક ચેન્જીસ આવશે. શું કીધું? સમાન અંકની સ્થાન કિંમત આધારિત દાખલા. સમાન અંકની સ્થાન કિંમત આધારિત દાખલા કેવા દાખલા છે તે આપણે જોઈએ. અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થીઓ. પહેલો પ્રશ્ન તમને અહીંયા એક આપેલો છે. જો હવે અત્યારે આમાં કેટલો ફેરફાર આવ્યો તો કે અત્યાર સુધી કોઈ એક રકમ આપેલી હતી, એ રકમની અંદર કોઈ એક અંક 2 વાર આવતો હતો. જેમ કે આપણે એક રકમ લખીએ કે ભાઈ 43,243. તો અહીંયા આપણે અહીંયા આપણે એક 0 લખી દઈએ. ચાલો 203. તો અહીંયા તમે પ્રશ્ન હતો, પ્રશ્નની અંદર 3 2 વાર આવતો હતો. આવી રીતનો પ્રશ્ન હતો. પરંતુ હવે અહીંયા કંઈક ફેરફાર જોવા મળે છે. અહીંયા શું ફેરફાર છે તો કે અહીંયા તમને જો પ્રશ્નની અંદર જે રકમ આપેલી છે ને
જે સંખ્યા આપેલી છે, આખી એક સંખ્યા બની છે, સંખ્યા 2 આપેલી છે. એ 2 સંખ્યામાં શું કરવાનું તો કે આ બંને સંખ્યામાં એકની સ્થાન કિંમતનું યોગફળ, જો અહીંયા યોગફળ આપી દીધું, સરવાળો યાદ રાખો, આપણે પહેલા પણ જોયું છે યોગફળ એટલે સરવાળો. તો અહીંયા ધ્યાન આપો, આપણે બંને રકમને પહેલા લખીએ, 2148 અને બીજી રકમ તમને આપેલી છે 4182. આ બેમાં કોના માટે પૂછું? એક માટે, તો એકને ધ્યાને લેવાનું. અહીંયા પણ એક છે, અહીંયા પણ એક છે. આ બેયની તમારે શું જોવાની છે? સ્થાન કિંમત. બેયની શું જોવાની છે? આપણે સ્થાન કિંમત જોવાની છે, અને ત્યારબાદ એનો યોગફળ એટલે કે એનો શું કરવાનો થશે? આપણે સરવાળો. તો હાલો પ્રશ્નની અંદર અહીંયા ધ્યાન આપજો તમે. અહીંયા એક છે, કેટલા ડિજિટ? 1 2 યોગફળ એટલે સરવાળો, એક એની પાછળ 2 ડિજિટ 1 0 0, 100 પ્લસ 100 200 200 છે ને સરળ પ્રશ્ન વિદ્યાર્થીઓ? ખ્યાલ આવ્યો? તો સ્થાન કિંમત આધારિત ઘણા બધા પ્રકારે પ્રશ્નો આવી શકે. આપણે બધા જ પ્રકારના પ્રશ્નોને ધ્યાને લઈ અને ગણતરી કરવાની છે. આ પ્રશ્ન વિદ્યાર્થીને સમજાણો હશે. આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન પણ આપણે જે આગળનો પ્રશ્ન હમણાં જોયો એની જેવો જ પ્રશ્ન છે. જોઈએ આની ગણતરી કેવી છે. અહીંયા તમને 2 રકમ આપેલી છે. એક તો આપેલા છે 63491 અને બીજા તમને આપેલા છે 96314. હવે આની અંદર કયો અંક પૂછ્યો છે? 3 ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. તફાવત એટલે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું છે, તફાવત એટલે બાદબાકી. ફેરફાર કીધો હોય તો પણ બાદબાકી, તમને ખ્યાલ જ હશે, અગાઉના લેક્ચરમાં પણ આ વસ્તુ આપણે જોતા. અહીંયા ધ્યાન આપો, આપણે 3 ને ધ્યાને લેવાના છે. તો 3, હવે એની સ્થાન કિંમત આપણને કીધી તો આપણે સ્થાન કિંમતને જોઈએ. 3 પછી કેટલા ડિજિટ? 1 2 3 1 2 3 3000 3000 અહીંયા આપણને મળ્યા. ત્યારબાદ અહીંયાથી તમારે 3 ને કન્સિડર કરવાના છે, 3 ને જોવાના છે. જેવી રીતે અહીંયા જોયા હતા એવી જ રીતે અહીંયા કેટલા બને છે? 3 1 2 3 પછી 2 ડિજિટ છે, 2 અંક છે એટલે 2 0 આવશે. પરંતુ આનો શું લેવાનો છે તમારે? તફાવત, બાદબાકી. ચલો 0 0 10 2 7 2. ખ્યાલ આવ્યો? 2700 ઓપ્શન બી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? 2700 2700 આપણને અહીંયા મળે. સમજાણું? પ્રશ્ન એકદમ સરળ છે વિદ્યાર્થીઓ, તમે લખી લેજો. આ બધા પ્રશ્નો અલગ અલગ પેટર્નના છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ આજની અંદર આ 2 રકમ આપેલી છે. એમ કીધું આ સંખ્યામાં 3 ની નીજી કિંમત નો સરવાળો કરો. જો અહીંયા સ્થાન કિંમત નથી આવ્યું, અહીંયા નીજી કિંમત શબ્દ આવી ગયો. નીજી કિંમત એટલે યાદ રાખો સંખ્યાની પોતાની પોતે જ કિંમત. સ્થાન કિંમત ને દાર્શનિક કિંમત, જે આપણે દાર્શનિક કિંમતના ટોપિકમાં જોયું હતું કે દાર્શનિક કિંમત અને નીજી કિંમત બંને એક જ કહેવાય. પ્રશ્નને જોઈએ આપણે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમને 2 રકમ આપેલી છે. 2 રકમની અંદર તમને એમ કીધું કે 3 ની નીજી કિંમતનો સરવાળો કરો. નીજી કિંમત એટલે સંખ્યા પોતે, સંખ્યાની પોતાની જ કિંમત, દાર્શનિક કિંમત. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, ભૂલવાનું નથી. અહીંયા ધ્યાન આપો. કોના માટે કીધું? 3. તો અહીંયા 3 છે. 3 ની દાર્શનિક કિંમત 3 જ થાય. જો સ્થાન કિંમત કીધી તો 30 થાત, કેમ કે 3 પછી એક અંક છે એટલે 1 0 લગાડતા આપણે. પણ અહીંયા સ્થાન કિંમત નથી લેવાની, નીજી કિંમત. નીજી કિંમત એટલે દાર્શનિક કિંમત લેવાની છે. અહીંયાથી પણ આ જ લેવાના છે. 3 બેનો શું કીધો તમને? અહીંયા સરવાળો પ્લસ કરી દો. 3 + 3 કેટલા થાય? 6 છે જવાબ 6. યસ, ઓપ્શન એ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? બીજી એક વાત, તમારે જો આવા પ્રશ્નની વધારે સમજ અથવા પ્રેક્ટિસ માટે વધારે પ્રશ્નની જરૂરિયાત હોય તો તમે અપેક્ષા જ્ઞાન કી બુક લઈ શકો છો. આ અપેક્ષા જ્ઞાન કી બુકની અંદર પણ આવા ઘણા બધા પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોને તમે સોલ્વ કરી શકો છો. ખૂબ સારી એવી બુક છે ભણવા માટે. નવોદય, સીઈટી, જ્ઞાન સાધના વગેરે પરીક્ષાની તૈયારી માટે પણ અપેક્ષા જ્ઞાન કી બુક સારી છે. તમે એ બુક જોઈ શકો છો. આગળ જુઓ. એની પછી સમાન અંકની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત ઓછા અથવા વધુ. તો આ ટોપિક આપણે આની પછીના લેક્ચરની અંદર જોશું. અત્યારે આજે સ્થાન કિંમત આધારિત આપણે રીત શીખ્યા છીએ તે રીતના દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે અને ધ્યાને રાખવાનું છે. સાથે સાથે બીજી એક વાત કે વિદ્યાર્થીઓ, તમે 1 થી 4 ધોરણ સરકારી શાળામાં ભણ્યા છો
અથવા 1 થી 7 ધોરણ સરકારી શાળામાં ભણ્યા છો અને હવે ધોરણ 5 અથવા ધોરણ 8માં આવો છો તો તમે ખાસ જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરો, સાથે સાથે સીઈટી અને જ્ઞાન સાધનાની પરીક્ષાની પણ તૈયારી કરો. આ બધી પરીક્ષાથી તમને ખૂબ સારી એવી સ્કોલરશિપ આગળના ધોરણોમાં ધોરણ 12 સુધી મળે છે. સાથે સાથે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી 11-12ની અંદર ભાઈઓ અને બહેનો બેયને મળે છે સ્કોલરશિપ. બધી સરકારી પરીક્ષાનો તમે જે સ્કોલરશિપ સરકાર આપે છે તેનો ખૂબ જ સારો એવો લાભ લેશો અને આ બધી સ્કોલરશિપ તમને આપણી શાળા જીવનજ્યોત વિદ્યાલય એન્ડ હોસ્ટેલ 2 નંબરમાં મળવાપાત્ર છે. સાથે સાથે તમારે કોઈ પણ વધારે માહિતી જોતી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં ફોન કરીને માહિતી પણ મેળવી શકો છો. પરંતુ વિદ્યાર્થીઓ ખાસ આ બધી પરીક્ષા તમારે આપવી જોઈએ. અત્યારથી જ આવી બધી જાહેર પરીક્ષાની તમે આદત પાડશો, ટેવ પાડશો તો તમને એક વાંચવા માટેનું સરસ મજાનું પ્લેટફોર્મ પણ મળશે. તમારાની અંદર કેટલીક શક્તિ છુપાયેલી છે તમને ખ્યાલ આવશે અને તમારા આત્મવિશ્વાસની પણ આ એક પરીક્ષા છે. તો વિદ્યાર્થીઓ આ બધી પરીક્ષાઓ તમે આપશો અને એ પણ તૈયારી સાથે.